ઉદ્યોગ અને સિરામિક માટે દેશભરમાં ઓળખ ધરાવતા મોરબી જિલ્લામાં હવે એક અનોખી અને પ્રેરણાદાયી ખેતી ક્રાંતિ જન્મી લઈ રહી છે. સિરામિક ઉદ્યોગમાં સફળ કારકિર્દી બાદ એક ઉદ્યોગપતિએ ગ્લેસ અને કેમિકલ છોડીને માટીની સુગંધ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. અશોકભાઈ મોરડિયા નામના આ ઉદ્યોગપતિ છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઝેરમુક્ત શાકભાજી ઉગાડી તેને સીધી ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. તેમનો આ પ્રયાસ આજે માત્ર વ્યક્તિગત વ્યવસાય નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સંવેદનાનું જન આંદોલન બની રહ્યું છે. આજના સમયમાં વધતી બીમારીઓ અને ખોરાકમાં વધતા રાસાયણિક તત્વોને કારણે લોકો સ્વસ્થ જીવનશૈલી તરફ વળવા લાગ્યા છે. રાજ્ય સરકાર આપણા રાજ્યપાલ દેવવ્રતજી જે અભિયાન ચલાવે છે પ્રાકૃતિક ખેતીનું, એનો મેં પૂરો અભ્યાસ કર્યો અને એના પછી મેં નિર્ણય લીધો કે હું પ્રાકૃતિક ખેતી કરું. અને પ્રાકૃતિક ખેતી કરવા પાછળનું મારું મુખ્ય ધ્યેય આરોગ્યલક્ષી સુધાર કરવા માટેનું. આ ખેતીમાં માત્ર જીવામૃત અને 10 પ્રાણી અક્ર જેવી જૈવિક દ્રવ્યોનો ઉપયોગ થાય છે. સરકારની ગાય સહાય યોજના અને મોડેલ ફાર્મ માટે મળતી 18,500ની સહાય ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની રહી છે. વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાકૃતિક ખેતીનો વ્યાપક સતત વધી રહ્યો છે, જ્યાં અન્ય ખેડૂતોને પણ પ્રત્યક્ષ તાલીમ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમારા મોરબી જિલ્લામાં 16,233 જેટલા ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરે છે અને મને જણાવતા આનંદ થાય કે લગભગ 9,000 હેક્ટર જેટલી જમીનમાં આજે મોરબીમાં પ્રાકૃતિક ખેતી થાય છે. મોડેલ ફાર્મ હોય છે, જે ખેડૂતો સારી પ્રાકૃતિક ખેતી કરે છે એ મોડેલ ફાર્મની અમે ખેડૂતોને વિઝિટ કરાવીએ છીએ. એના ફાર્મ ઉપર અમે તાલીમો કરીએ છીએ જે પ્રાકૃતિક ખેતીને લઈને. રાજ્ય સરકારના 22,490 કરોડના ખર્ચે બજેટના કેન્દ્રમાં હવે પ્રાકૃતિક ખેતી છે. અશોકભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતના પ્રયાસોથી ખેતી હવે નફાકારક અને ઝેર મુક્ત બની રહ્યું છે. આ જન આંદોલન ગુજરાતની રાસાયણિક મુક્ત અને સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી જઈ રહ્યું છે. અશોકભાઈ મોરડિયાના પ્રયાસોથી સાબિત થાય છે કે ખેતી માત્ર જીવન નિર્વાહનું સાધન નહીં પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સમાજના કલ્યાણનું માધ્યમ બની શકે છે. મોરબીમાંથી શરૂ થયેલી આ પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ ગુજરાતને સ્વાસ્થ્ય, સમૃદ્ધ અને રાસાયણિક મુક્ત ભવિષ્ય તરફ આગળ વધતી જોવા મળી રહી છે.